સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં આધાર કાર્ડને રેશન કાર્ડથી લિંક કરાવવા માટેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા શહેરીજનો હેરાન પરેશાન। સરકાર દ્વારા જ્યારથી આધાર કાર્ડને રેશન કાર્ડથી લિંક કરવાનું કાયદેસર કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે અને આ બંને વસ્તુઓ લિંક નહીં હોય તો સરકાર દ્વારા અપાતી અમુક રાહતોનો લાભ પ્રજાજનોને મળશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે આ કામગીરી માટે વડોદરાના લોકો નર્મદા ભવનમાં લિંક કરાવવા જાય છે, પરંતુ ત્યાં સવારથી ટોકન લઈને કલાકો સુધી ઊભા રહેવું પડે છે અને અમુક લોકો દ્વારા તો આક્ષેપો કરવામાં આવ્યા કે આ કામના અધિકારીઓ બરોબર રીતે કામ કરતા નથી અને ગોકળગાયની ગતિએ કામગીરી ચાલતી હોવાના કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। છોકરા મારા છે, ઘેર એકલા છે, કોના ભરોસે મેલીને આવવાનું અને અહીંયા તો કશું છે જ નહીં। સવાર નહીં અહીં લેન હતી એની જગ્યાએ આટલી લેન આવી છે। બપોરે 2 વાગે આવે કે લાગે 11 વાગે ટાઈમ આપ્યો છે, એ લોકો 11 વાગે આવે, 2 વાગે બંધ કરી દે બારી, પછી 3 વાગે આવે, 3 વાગે અત્યારે ચાલુ થાય તો અત્યારે વાગ્યા કેટલા? આ છોકરા ઘેર કોના ભરોસે મેલી ના આવવાના? એ લોકો કોઈ ચિંતા જ નહીં, તમારે જમ્યા ના જમ્યા કશું પડી નહીં। અત્યારે વાગ્યા ટાઈમ 5 થી 6 વાગ્યા, હા 5:30 થઈ ગયા। હા, મારા હસબન્ડ હેન્ડીકેપ છે, મેં ગઈકાલના ધક્કા ખાઈએ છે। તમે શા માટે આવ્યા છો? તમે રેશન કાર્ડ અને લિંક કરાવવા માટે, આધાર કાર્ડ ને કેટલા વાગે તમે KYC માટે કેટલા વાગ્યાથી આવ્યા છો અહીંયા? આજે સવારે 9 વાગ્યાના આવ્યા હતા ને અત્યારે અને પછી અમને ડાયાબિટીસ છે એટલે પછી ઘરે જમવા ગયા, આવીને જોયું તો અહીં કોઈ જ નતું મેડમ। 4 વાગે એટલે મેડમ ક્યાં ગયા છે અત્યારે? એ ખબર નહીં, એમની ઓફિસમાં કોણ જાણે શું કરવા ગયા। અંદરથી એવો જવાબ આવ્યો કે કલેક્ટર સાહેબ જોડે મીટિંગમાં છે। કેટલા વાગ્યાથી ગયા છે? 2 વાગ્યાના। ને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 5:30 થયા। હા સાહેબ, અત્યારે તમે શા માટે આવ્યા છો અહીંયા? આધાર કાર્ડ રેશન કાર્ડમાં આધાર કાર્ડ ખોટો નંબર આવેલો, એ ચેન્જ કરવા માટે આવેલો છું। કેટલા વાગ્યાથી આવ્યા છો તમે અહીંયા? સવારમાં 10 વાગ્યાના આવેલા છે, ને અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે લગભગ 5 સાડા 5 થવા આવ્યા છે। એ તમને કામ કરવા માટે કંઈ ટોકન બોકન કંઈ આપવામાં આવી છે? ટોકન આપેલો છે, 58 નંબર છે, અત્યાર સુધી 40 નંબર સુધી સેવા આપેલી છે લોકોએ। અને એના પછી એ પછી 2 વાગ્યાના મેડમ ગયેલા છે, હજુ સુધી આવ્યા નથી। લંચ ટાઈમમાં પછી કામ કરેલું કે? ના એ તો બંધ કરી જતા રહ્યા છે, એટલે ત્યારથી હજુ લગીને આવ્યા જ નથી? આવ્યા જ નથી। એટલે ક્યાં ગયા છે મેડમ? કંઈ તમને કંઈ જવાબ આપ્યો છે? જે સાથે છે કામ કરવા વાળા વ્યક્તિ, એ બધા એવું કીધું છે મેડમ કલેક્ટર સાહેબની પાસે મીટિંગ છે, એમાં ગયા છે, એ આવશે પછી કામ થશે। એટલે કેટલા વાગે લઈને કામ કરવાનું કીધું છે લોકો? એ લોકો તો કહે છે અમે 9 વાગ્યા સુધી કામ કરીશું, પણ મેડમ આવશે તો। તમારી જોડે અહીંયા કેટલી પબ્લિક બેસી રહી છે? મારી જોડે હજી અહીંયા 100 થી 150 માણસો હશે જે લોકો લાઈનમાં ઊભા છે। હા ભાઈ, તમે શા માટે આવ્યો છો અહીંયા? અમે રેશન કાર્ડની અંદર જે આધાર કાર્ડ નંબર ખોટો અપલોડ કરેલો છે, રેશન કાર્ડ એ લોકો તો એ અમારી રજા પાડીને અમે આ કામ કરવા માટે આવ્યા છે। ટોકન 18 તારીખે લઈ ગયા છે, આજે 20 તારીખની ટોકન હતી, સવારે 10 વાગે અહીંયા આવી ગયા છે, બરાબર 11 વાગે કાઉન્ટર ચાલુ કર્યું, એવું કીધું કે 19 તારીખનું જેનું બાકી છે એ પહેલાં લઈશું, પછી તમારું બપોર પછી કરીશું। તો પાછા 3 ને 5 થી ઊભા છે, હજુ 3 સ્ટેપ પણ આગળ વધ્યા નથી અમે। અત્યારે કેટલો ટોકન નંબર ચાલ્યું છે? હજુ નહીં ખબર, એ ખબર જ નહીં અમને। 36 નંબર ચાલે છે એવું કહે છે, 32 નંબર વાળા અહીંયા ઉભા છે. તો પણ એ નહીં એ કરતા ને, એ ટોકન એટલે ટોકન થી કામ કરીને રહે છે. નહીં ટોકન પ્રમાણે નહીં કરતા, અને જે સાચવવા માટે જે હોમગાર્ડ ને રાખે છે એ લોકોને કોઈ પબ્લિક ગોઠતી નહીં, તો એ લોકો દૂર જતા રહ્યા છે, એ સાઈડ પર પહેલા બેસી ગયા છે। 2 નંબરના ઝોનમાં નંબર બોલે છે કે આ નંબર, આ 4 નંબર ઝોનમાં બહુ સરસ કામ ચાલે છે, 4 નંબરમાં સારું ઝોનમાં બધા જ પ્રોબ્લેમ છે, અને અંદરથી ડાયરેક્ટ કંઈક લે છે। હવે કઈ રીતે લે છે કહીએ છે તો એ આપણી પર ચડી બે છે, નંબર અરે અલગ પ્રકારના બ્લેમ કરે છે આપણી 36 ઉપર। ચાલે તો 32 વાળા લો ને, એવું કોને 32 વાળા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।